થાળી રેડી કરી લીધી છે પૂજા માટે. હું જાઉં છું પૂજા કરવા અને ત્યાં જઈને તમને બતાવીશ મેં પૂજા કેવી રીતના કરું છું. જાતે જ કરીશ પૂજા. મેં સાડી વાળી પહેરી નથી, મેં ડ્રેસ જ પહેરી લીધું સિમ્પલ સાદો. બસ હવે જઈ રહી છે પૂજા કરવા. ત્યાં જઈને મળીએ. સાહિત્ય વ્રતની પૂજા ચાલુ છે.
લીધી લેજો હું આવી તમને ખબર નહીં આવી ચાલો ગાઈસ હું મેં ઘરે આવી ગઈ છું. ઘરે આવીને ડ્રેસ ચેન્જ કર્યો અને હું બેસી ગઈ છું વાર્તા વાંચવા. માતાજીની વાર્તા આપણે સાવિત્રી માતાની વાર્તા વાંચી લઈએ પછી આપણે મળીએ. ચલો દેખો આમાં મારી પાસે આ કથા વ્રત કથાની ચોપડી છે બુક. એથી હું વાંચું છું. દર વર્ષે હું વાંચું છું. વાંચી લઈએ પછી હું ચા પીઉં છું. ચા પીવું પડે કેમ કે માથું પછી આપણું દુખવા માંડે મારું એવું થાય છે એટલે એક ટાઈમ તો ચા જોઈએ છે મને શું કરવાનું પણ હવે ચાલો આપણે ચોપડી વાંચી લઈએ માતાજીની કથા પછી તમને મળીએ. ચાલો ગાઈસ મેં દેખો વાર્તા વાંચી લીધી માતાજીની વરસાવિત્રી માતાની. હવે આપણે વિડીયો અહીંયા કરીએ છીએ. તમને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને સપોર્ટ કરતા રહેજો. કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો કેમ કે પૂજા કરવામાં જાતે કરી છે. પૂજા મેં જાતે જ કરું છું કેમ કે મેં કંઈ પંડિત અહીં હોતા નથી. હું જાતે પૂજા કરું છું એટલે અને બ્લોગ બોલે જાતે કરવાનું હોય છે કેમ કે મારો બાપો કરે છે એવું નથી કે નથી કરતો પણ એનું ભણવાનું હોય છે. બારમાનું ભણે છે એટલે સ્કૂલ જવાનું હોય છે ટ્યુશન જવાનું છે એનો ટાઈમ નથી મળતો એટલે મેં એને કહેતી પણ નથી કે તું કર. હું જાતે જ કરી લઉં છું જેવું આવડે એડિટિંગ મારે જાતે કરે ને એટલે એમાં કંઈક ભૂલચૂક થાય તો માફ કરજો અને મને સપોર્ટ કરતા રહેજો કેમ કે એનું કોણ કહેવા બારમાનું છે તમે સમજી શકો છો બરાબર. એટલે હું એને બહુ કહેતી નથી એનો કોર્સ નથી કરતી કે તું મને કરી આપે છે બરાબર છે. એટલે અને વિડીયો પણ કોણ ઉતારે મારે એમ પપ્પા આવ્યા હતા ઉતારવા કમલેશમાં મારે ઉતારવા આવ્યા હતા. એમને બહુ ફાવે ને આવું વિડીયો ઉતારતા નહીં પણ ઉતાર્યો છે. મેં કીધું છું આવી રીતના એટલે ઉતારી દેજો થોડું મારું શૂટ કરી લેજો એમને કરી આપ્યો છે મને એટલા. ચાલો હું આ વિડીયોને બાય બાય કરું છું. બાય. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા ચામુંડા, જય મા વરસાવિત્રી માતા. બાય.